હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને પહોંચવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે ટેટ 1ના ઉમેદવારો પાસ છે તો એમના માટે અત્યાર સુધી જે ખાસ કરીને થોડું આંદોલન થયું કે ભરતી કરો, નહીંતર અમારી જે ઉંમર મર્યાદા છે એ ઉંમર મર્યાદા પૂરી થવાને આરે છે. તો એને લઈને સરકારે આપણી સમક્ષ સારા એવા ન્યૂઝ મિત્રો તમારા માટે મોકલ્યા છે. તો ટેટ 1 જે પાસ ઉમેદવારો છે એ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને એ ઐતિહાસિક નિર્ણયને આધારે 10,000ની ભરતી આવી શકે છે. હાલ મિત્રો આંકડો 10,000 આપ્યો છે, વધી શકે ઘટી શકે કંઈ નક્કી નથી, પણ ભરતી આવશે. બીજું, ગુજરાતની ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમમાં ટેટ 1 પાસ ઉમેદવારો માટે 10,000 પ્લસ નવી જગ્યાઓ પર ભરતીની ગતિવિધિ તેજ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હવે મિત્રો, ટેટ 1ની અંદર જે ઉમેદવારો પાસ છે તો ઉમેદવારોની ટૂંક સમયની અંદર મિત્રો સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. એટલે જો નોટિફિકેશન હમણાં જલ્દી પડે તો એમની જે ભરતી છે, ભરતી જે વેકેશન દરમિયાન ખાસ કરીને વિધિવત પ્રક્રિયા પૂરી થઈ જાય. મિત્રો, જે મિત્રો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આતુરતા હતી, તો એમના માટે હવે મિત્રો ખુશીનો માહોલ છે. બરાબર, ટૂંક સમયમાં નોટિફિકેશન આવી જશે. આટલા તમારી સમક્ષ આપણે ન્યૂઝ લઈને આવ્યા હતા. મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.